આપણી એમ્બિશન્સ, આપણી મહત્વાકાંક્ષા આપણને કયા ખાડામાં લઈ જઈ રહી છે? 20 લાખ લોકો ભારતમાં દર વર્ષે ફક્ત વાયુ પ્રદૂષણથી મરે છે. આખા ભારતનું 2/3 પ્રક્રિયા વગરનું ગંદુ પાણી છે તે ફક્ત ગંગા નદીમાં જાય છે. આપણે એટલી જબરદસ્ત રીતે પૈસા બનાવી રહ્યા છીએ. આપણે એટલા મહત્વાકાંક્ષી છીએ. 100, 200, 300, 400, 500, 1000 એ માત્ર સંખ્યા નથી. આ માપદંડ છે કે તમારી હવામાં કેટલું ઝેર ફેલાઈ ગયું છે. એક વિશાળકાય હાથી તમારા લિવિંગ રૂમમાં આવીને બેસી ગયો છે અને તમે જોક્સ સાંભળવામાં મગન છો. પ્રદૂષણની સમસ્યા પર જ્યારે વાત થાય છે તો એમે બહુ સેકન્ડરી સમસ્યા માની લેવામાં આવે છે. જ્યાં સુધી કોઈ આપદા ન આવે, જ્યાં સુધી વસ્તુ ઘર સુધી ચાલીને ન આવી જાય, અને ઘણા બધા કેસમાં તો ઘર સુધી ચાલીને આવ્યા પછી પણ એને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. અને આ એક વલણની જેમ થઈ ગયું છે. ઘણા સવાલ આ વલણ ઉઠાવે છે. અને આ જ સવાલોના જવાબ આપવા માટે આજે આપણી સાથે હાજર છે આચાર્ય પ્રશાંત. આચાર્ય પ્રશાંત, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું એનડીટીવીના આ ખાસ કાર્યક્રમમાં. તમે એક દાર્શનિક છો, બેસ્ટ સેલિંગ લેખક છો, ગીતા અને વેદાંતના શિક્ષણને જનમાનસ સુધી ફેલાવી રહ્યા છો. આચાર્ય, આજે જ્યારે અમે આ એપિસોડનું શૂટ કરી રહ્યા છીએ, વિશ્વ પર્યાવરણ દિવસ છે. તમને મોસ્ટ ઇમ્પેક્ટફુલ એન્વાયરમેન્ટલિસ્ટનો એવોર્ડ પણ મળ્યો છે. હું જાણવા ઈચ્છું છું કે તમારી જે આખી યાત્રા રહી પર્યાવરણ પ્રત્યે, ક્લાઇમેટ ચેન્જની દિશામાં જે તમે કામ કર્યું છે તે કેવી રહી, ક્યાંથી શરૂ થઈ અને આજના સંદર્ભમાં એને કેવી રીતે જોવી જોઈએ અને લોકો એનાથી શું કંઈ પ્રેરણા લઈ શકે છે? જુઓ, સંબંધ તો હું સાથે હોય છે. હું જે છું, જે દશા છે, એની પર આંતરિક સ્થિતિઓની પણ અસર પડે છે અને બાહ્ય સ્થિતિઓની પણ. તમારું મન ખરાબ છે, ઊંધા જતા તમને વિચાર આવી રહ્યા છે, ભાવનાઓ બેકાબૂ થઈ રહી છે, ગુસ્સો છે, અવસાદ છે, તો પણ તમે એ જ કહો છો ને, હું ઠીક નથી. પછી શારીરિક સ્તરે કંઈ થઈ જાય, તાવ આવી ગયો છે કે દર્દ થઈ રહ્યું છે કંઈ, તો પણ તમે એ જ કહો છો, હું ઠીક નથી. એ જ રીતે જો તમારી હવા ઝેરીલી થઈ ગઈ છે તો પણ તમે આ જ કહેશો ને, હું ઠીક નથી. તો જે યાત્રા હોય છે અધ્યાત્મની, એનો સંબંધ હુંની સાથે છે અને હું પર અસર તો આ ત્રણનો જ પડી રહ્યો છે. આધ્યાત્મિક માણસ એક એવી રીતે કહી દેશે કે મારો સંબંધ બસ આંતરિક જગત સાથે છે. આપણી પર ભાઈ આંતરિક જગતની પણ હું પર અસર પડે છે, શારીરિક જગતની પણ હું પર અસર પડે છે, અને જાણે તમે બાહ્ય જગત બોલશો એની પણ તમારી ઉપર અસર પડે છે ને. તો ઠીક એવી જ રીતે જેમ આપણને પોતાનું મનનું જોવાનું હોય છે, પોતાના તનની હાલત જોવાની હોય છે, એવી જ રીતે આપણે જે પાણી પી રહ્યા છીએ, આપણે જે હવા લઈ રહ્યા છીએ, આપણે જે ખાવાનું ખાઈ રહ્યા છીએ, આપણે એની પણ તો હાલત જોવાની હોય છે. તો તે અધ્યાત્મની અંતર્ગત જ આવે છે. તો પર્યાવરણની ચિંતા અને અંતઃકરણની ચિંતા આ બંને અધ્યાત્મની જ વાતો છે. એમાં તમે પરસ્પર કોઈ ભેદ નથી. વાસ્તવમાં જો કોઈ આધ્યાત્મિક હશે તો એને પર્યાવરણની ચિંતા કરવી પડશે, કારણ કે અધ્યાત્મનો અર્થ જ છે પોતાની સાથે સંબંધ રાખવો, પોતાની સાથે. અને પોતાની સાથે સંબંધ રાખવો તો તે હું જો ઝેર સતત ખાઈ રહ્યો છું કે પી રહ્યો છે તો શું એનો પોતાની સાથે સંબંધ નથી? તો પર્યાવરણની પણ ફિકર કરવી પડશે ને. આપણે બંને જ માસ્ક લગાવીને નથી બેઠા. AQI ભલે જે પણ હોય, પરંતુ જો બ્રાયન જોન્સન બહારથી આવે છે અને તે એક ઇન્ટરવ્યૂ કરે છે તો તે માસ્ક લગાવીને બેસે છે અને તે આ ચિંતા વ્યક્ત કરે છે કે એટલી વધારે સમસ્યા એની થઈ ગઈ છે એર પોલ્યુશનની ભારતમાં કે એની પર ધ્યાન આપવાની સખત જરૂર છે. અને ત્યારે સમાચારો વધારે આવે છે કારણ કે કોઈ વ્યક્તિ બહારથી આવ્યો છે અને એને એક વાત કહી દીધી છે, પરંતુ પોતાની જ જમીન પર, પોતાની જ ધરતી પર તમામ એવા લોકો છે જે આ દિશામાં કામ કરી રહ્યા છે સતત. તો પણ એ વસ્તુઓને આટલું મહત્વ નથી મળી રહ્યું, એટલી જગ્યા નથી મળી રહી. એન્વાયરમેન્ટને શરૂઆતથી લઈને આપણે 5મા ધોરણમાં જ્યારે આપણે એન્વાયરમેન્ટ ભણ્યા તો તે એક એક્સ્ટ્રા સબ્જેક્ટની જેમ આપણને ભણાવી દેવામાં આવ્યો અને સારા નંબર આવી જાય છે. એમાં પૂરા માર્ક્સ આવી જશે.
હું કેમિસ્ટ્રીનું ભણી છું, તો તે એક સેમેસ્ટરમાં એક્સ્ટ્રા સબ્જેક્ટની રીતે એન્વાયરમેન્ટ સાયન્સ મળી ગયું. સહેલું છે. અને મને લાગે છે તે વલણ ખબર નહીં, મારા ઓપિનિયનમાં આગળ આવ્યું છે. તમને શું લાગે છે? શું આપણે નમ્ર થઈ ગયા છીએ? આપણને ખબર છે આટલું આપણે ઝેરની વાત કરીએ છીએ તે વ્યાપ્ત છે. હવા ઝેરેલી છે બધી. ઘણા આંકડાઓ એવા છે, કેટલાય રિપોર્ટ્સ આવે છે, સતત ચેતવે છે, ચેતવણી આપે છે, પણ આપણે ટસથી મસ થવા માટે તૈયાર નથી. બાહ્ય લક્ષણ છે. સમસ્યા આંતરિક છે. સમસ્યા આંતરિક છે, એટલી આંતરિક છે કે કોઈ બાહ્ય માણસે આવીને શોર મચાવવો પડે છે. બ્રાયન જોન્સન એમ જ માસ્ક પહેરીને નહોતા બેઠા, તે એમ જ વાતચીત કરી રહ્યા હતા, ક્યાંક વચ્ચે ઉઠીને એમ જ નહોતા ચાલ્યા ગયા. તે એક સંદેશ આપવો હતો. આપણને તે એક શક્તિશાળી દ્રશ્ય સંદેશ આપવા માટે હતો, અને આપણને એની પર શરમ આવવી જોઈએ કે આપણી હાલત બતાવવા માટે કોઈ વિદેશીને આટલી હદ સુધી જવું પડે છે. આપણે કેમ આપણી હાલતથી આટલા અજાણ છીએ? જુઓ, એની પર પાછા જઈએ. હું જે છું, મારી પર મારી આંતરિક દશાની અસર પડે છે, મારી શારીરિક દશાની અસર પડે છે, અને મારા બાહ્ય માહોલની અસર પડે છે. આપણી પર ત્રણેયની અસર પડે છે, તો મારી પર જ છે ને? તો ક્યાંયથી પણ અસર થતી હોય, મને એ અસર પ્રત્યે સંવેદનશીલતા, જાગૃતતા, સાવધાની, સતર્કતા ત્યારે હશે ને જ્યારે સૌથી પહેલાં હું મારું ધ્યાન રાખવા ઈચ્છું. આવી રીતે સમજો, હું છું, મારી પર અહીં કોઈ બેઠો છે, એ પ્રભાવ પડે છે. તમે બેઠા છો, તમે પ્રભાવ પાડો છો. ત્યાં તે બેઠા છે, તે પ્રભાવ પાડે છે. પ્રભાવ કોઈ પણ પાડતો હોય, ત્રણેય પ્રભાવ પડે તો મારી જ ઉપર છે ને? તો કોઈ પણ દિશામાંથી પ્રભાવ આવતો હોય, હું તેની સામે સાવચેતી કે સંવેદનશીલતા ત્યારે જ બતાવી શકું ને જ્યારે હું પોતાને પ્રેમ કરું છું. નહીંતર આ આવીને મને થપ્પડ મારે કે તમે મારી દો થપ્પડ, કે તે થપ્પડ મારી દે. શું ફરક પડે છે? ક્યાંયથી પણ થપ્પડ પડી રહી છે. હું કોઈ આત્મસન્માન રાખતો જ નથી, અને બહુ કિંમતી શબ્દ પર આવી ગયા આપણે. આત્મસન્માન. પોતાની ફિકર તે કરશે ને જે પોતાનું મૂલ્ય જાણતો હોય. એટલે હું કહી રહ્યો છું કે આ સમસ્યા આંતરિક છે. આપણે આપણું મૂલ્ય નથી જાણતા, તો પછી આપણે પોતાની ફિકર પણ નથી કરતા. અમે અત્યારે અહીં બેઠા છીએ. આ જાણેલી વાત છે કે દિલ્હીનો દરેક વ્યક્તિ પોતાની ઉંમરના 12 વર્ષ ગુમાવી રહ્યો છે વાયુ પ્રદૂષણના કારણે. 12 વર્ષ. આંતરરાષ્ટ્રીય માપદંડ જે છે PM 2.5નો, તે છે 5 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ, અને દિલ્હીનો છે લગભગ 100 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ. 18મી 20 ગણો વધારે છે આંતરરાષ્ટ્રીય માપદંડ કરતાં. એ વાત આપણને ખબર છે. સાધારણ એવો આ આંકડો છે અને દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. આપણે બધું જાણીએ છીએ. વચ્ચે વચ્ચે અખબારમાં છપાઈ જાય છે. આંકડા છાપવાથી શું થશે મને સ્પષ્ટપણે દેખાઈ પણ રહ્યું હોય. આ આવીને મને થપ્પડ મારી ગયો જ્યારે મને પોતાની કદર જ નથી, અંદર કોઈ ગરિમા જ નથી, કોઈ આત્મસન્માન જ નથી, તો મને સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું હોય. દુનિયા બૂમો પાડી પાડીને કહી રહી હોય કે તું માર ખાઈ રહ્યો છે, તું લાત ખાઈ રહ્યો છે, તું થપ્પડ ખાઈ રહ્યો છે. મને કોઈ ફરક નહીં પડે ને. આપણામાં એ વસ્તુની ખામી છે, આત્મસન્માનની. એક વાત કહો. તમે બહુ સારી રીતે જાણો છો કે તમારી પાસે જીવવા માટે કોઈ બહુ યોગ્ય, સશક્ત, ઉચિત કારણ છે. તો શું તમે જીવ ગુમાવવાનું સહન કરશો? અને જો તમને ખબર હોય કે તમારી જિંદગી બસ એવી જ છે જેમ થાળીનું રીંગણ, ગબડતો પથ્થર, ક્યારેક આમ જતો રહે, ક્યારેક તેમ જતો રહે, ઝાડથી તૂટેલું પાંદડું હવા ઉડાવી લઈ ગઈ, એમ જ છે બસ. જેમ આટલા લોકો આવ્યા ગુજરી ગયા એવી જ રીતે. એક તીડનું દળ આવે છે ને એટલા તીર હોય છે. કોણ ગણે છે કેટલા મર્યા, કેટલા બચ્યા? વરસાદી કીડા આવે છે, એમના જીવની કિંમત શું છે? કોણ ગણતરી કરે છે? પગની નીચે કેટલા આવી ગયા? જો મારી પાસે પોતાનું કોઈ જ્ઞાન નથી, પોતાની જાતને મેં જરા પણ જાણી નથી, અને એ કારણે મારી પાસે જીવવા માટે કોઈ તાકતવર ઠોસ કારણ નથી, તો હું પોતાની જિંદગીની કિંમત શું કરું? જો હું 12 વર્ષ પહેલા મરી રહ્યો છું એર પોલ્યુશનથી, તો મરી જવા દો. પણ મૃત્યુનો ડર તો બધાને લાગે છે. તમે 30ના છો, 40ના છો. તમને કહેવામાં આવે છે કે 80 વર્ષ જીવવાવાળા 70 વર્ષ જ જીવશે. તમે કહેશો બરાબર જ છે. હા, તમને એ કહેવામાં આવે કાલે મરી જશો, તો પછી તમે થોડા પરેશાન થઈ શકો છો
કે કોઈ ડોક્ટર કહી દે 3 મહિના બચ્યા છે તો પણ થોડા પરેશાન થઈ શકો છો, પણ 70 અને 80માં ક્યાં ફરક ખબર પડે છે? એટલો તો આપણે ગોટાળો આમ પણ કરી લઈએ છીએ. કોઈને 100 રૂપિયા પાછા આપવાના હોય છે, તમે મજાથી 80 રૂપિયા પાછા આપીને આવી જાઓ છો અને કહો છો આશરે બરાબર જ છે. તો જિંદગીમાં આપણે દરેક વસ્તુમાં તો થોડો ઘણો ગોટાળો કરી જ લઈએ છીએ. તો 80 વર્ષ જીવવાના હતા, 70 વર્ષ જ જીવશો, થોડો ગોટાળો થઈ ગયો. તે તો રોજ થાય છે. શું થઈ ગયું? એટલું તો 10 થી 20% તો ચાલતું રહે છે. ક્યાંક લાંચ આપી દીધી, ક્યાંક ભેળસેળ થઈ ગઈ. 10 થી 20%, 10 થી 20% તો ચાલે છે. આત્મસન્માનની બહુ ખામી છે. જે માણસ જાણતો હશે તે કોણ છે? જે માણસ જાણતો હોય શા માટે જીવી રહ્યો છે, તે પોતાની જિંદગીનું આ અપમાન સહન નહીં કરે કે મરી રહ્યો છે અને શા માટે મરી રહ્યો છે, કે શ્વાસ લેતો જાય છે અને મરતો જાય છે. આ કેટલી અપમાનની વાત છે. ધ લાઈફ ફોર્સ. તમે શ્વાસ લઈ લઈને મરી રહ્યા છો. શ્વાસ લઈને જીવી શકાય છે. તમને મજબૂર કરવામાં આવ્યા છે કે તમે શ્વાસ લઈને મરી જાઓ. અને તમારી અંદર ક્રોધ નથી ઉઠી રહ્યો. તમે ઊભા થઈને ગર્જના નથી કરી રહ્યા કે આ કેવી રીતે થઈ રહ્યું છે? કોણ જવાબદાર છે? તમે કહી રહ્યા છો જેવી જિંદગી ચાલી રહી છે, દિલીઢફ લુચુર પુચુર ચાલતી રહે. શું થાય છે? કંઈ નથી થતું. હમણાં આપણે ફક્ત વાત કરી છે આ હવા, વાયુ પ્રદૂષણની. આપણે હજુ એમાં જ્યારે તમે ઉમેરશો કેટલાય બીજા પ્રકારના પ્રદૂષણ હોય છે, તો તમને ખબર પડે કે તમારી તો એક ભારતીય હોવાના નાતે જિંદગી જ પ્રદૂષણે ખાઈ લીધી છે આખી. પરંતુ શું ફરક પડે છે? જિંદગીમાં આમ પણ કંઈ રાખ્યું નહોતું. આટલા બધા તો આપણે લોકો છીએ. મરી પણ ગયા તો શું થાય છે? 20 લાખ લોકો ભારતમાં દર વર્ષે ફક્ત વાયુ પ્રદૂષણથી મરે છે. શું ફરક પડે છે? આટલા બધા તો છે. શું ફરક પડે છે? ગરિમા નથી, આત્મસન્માન નથી. જે આપણો દેશ છે ને, આપણને આ વસ્તુની બહુ જરૂર છે. આપણી પાસે અહંકાર હોઈ શકે, બહુ હોય. તે મને આવું કહી દીધું, તને મારી દઈશ. આત્મસન્માન નથી. આત્મસન્માન અને અહંકાર બહુ અલગ અલગ વાતો હોય છે. કેટલીય રીલ્સ એવી આવે છે, કેટલાય વિડીયોઝ એવા આવે છે. મેં હમણાં બ્રાયન જોન્સનનું એક ઉદાહરણ લીધું, પરંતુ કોઈ વિદેશી ટુરિસ્ટ આવી રહ્યો છે, ભારતની એ તસવીર બતાવી રહ્યો છે. જે ખાસતો જાય છે. જી સાચું છે. મતલબ તમે એમાં એ નથી કહી શકતા કે ક્યાંકથી આવી બનાવીને બસ બતાવી દીધી, અને તમે કમેન્ટ સેક્શન જુઓ છો, તમે એમાં ભારતીયોના રિએક્શન જુઓ છો. ત્યાં બધો રાષ્ટ્રવાદ છલકાઈ રહ્યો છે. તો એમાં આપણને દેખાતું નથી, તે ગુસ્સે દેખાય છે. પણ આપણે સત્ય સ્વીકારવા તૈયાર છીએ. ધન્યવાદ કરવો જોઈએ કે તે અમને અરીસો બતાવ્યો. કોઈ કૃત્રિમ રીતે કંઈ ઘડી તો નથી નાખ્યું. એને ખોટે ખોટું કોઈ ચિત્ર, કોઈ વસ્તુ તૈયાર તો નથી કરી. તે તો અરીસો જ બતાવી રહ્યો છે. અરીસો બતાવવાથી આપણને હંમેશા પરેશાની થાય છે. એને કંઈ ખોટું બતાવી દીધું હોત, કંઈ નકલી બતાવી દીધું હોત તો તમે ચીડાઈ જાઓ. કોઈ તમને સત્ય બતાવી રહ્યું છે તો એનો આભાર માનવો જોઈએ. પછી નીચે બહુ કોસે છે. તમે ઊંચા છો જ નહીં. એણે કંઈક બતાવી દીધું, એનાથી નીચે થોડા જ થઈ ગયા. એણે તો તમને એ બતાવ્યું છે કે તમે પહેલા જ નીચે છો. ત્યાં ગટરની બાજુમાં લારી લાગેલી છે અને ત્યાં જઈને તમે કહી રહ્યા છો, ભૈયા થોડી હજુ પાણીપુરી આપો, થોડું એમાં સૂંઠવાળું વધારે નાખી દો. કે બરાબર બરબડતી ગટર છે એની બાજુમાં છે, તમે આ કરી રહ્યા છો. કોઈ વિદેશી આવીને આ જ બતાવી દે છે કે આ ગટર જોઈ લો અને ગટરની બાજુમાં લારી જોઈ લો અને ત્યાં આ ભીડ લાગેલી છે. ભૈયા થોડું એવું હજુ, અને આ એમાં મીઠી ચટણીવાળું હજુ આપી દેજો. આપણે ત્યાં પ્રકૃતિના સ્વરૂપની પૂજા થાય છે અને તમામ જગ્યાએ એનું વર્ણન છે. તમામ વાતો આવી છે. વૃક્ષની પૂજા, વાયુની પૂજા, અલગ અલગ તત્વોની પૂજા. પરંતુ જ્યારે વાત આવે છે, હું સંરક્ષણ કહી દઉં. આજના સમયે હવે તો સંરક્ષણ જ કહેવું પડશે, કારણ કે એ રીતે દશા ખરાબ છે. પછી આ વસ્તુ આ રીતે વધતી રહે છે, તો પછી આપણે ક્યાં પોતાની જાત સાથે છેતરપિંડી કરી રહ્યા છીએ વારંવાર? હા, એ જ છે. જે આ રીતે પ્રદર્શિત કરીને પૂજા નથી કરતા, તે પ્રકૃતિ પ્રત્યે ક્યાંય વધારે સંવેદનશીલ લોકો છે. જેદુ કૃષ્ણમૂર્તિની વાત યાદ આવે છે. જેટલું વધારે આંતરિક અંધારું હશે, ત્યાં દરિદ્રતા હશે, એટલો વધારે દેખાડો હશે. તમે નદીઓની પૂજા કરો છો. આપણી નદીઓની હાલત જુઓ. અને યુરોપ ચાલ્યા જાઓ કાં પછી કોઈ બીજી જગ્યાએ જ્યાં નદીને બસ નદી માનવામાં આવે છે, વહેતું પાણી, અ વોટર બોડી. એમની નદીઓની હાલત જુઓ. તમે કહો છો માં છે, એની હાલત જુઓ. તે કહે છે માં નથી, વહેતું પાણી છે, એની હાલત જુઓ. ત્યાં એવું છે કે તમે નદીમાંથી પાણી પી લો, અને અહીં એવું છે કે તમે અડી પણ લીધું તો તમને ચર્મરોગ થઈ જાય. જે આપણી સૌથી પવિત્ર નદીઓ છે, ગંગા અને યમુના. હું ઉત્તર પ્રદેશની વાત નથી કરી રહ્યો, હું બિહારની વાત નથી કરી રહ્યો, બંગાળની વાત નથી કરી રહ્યો.
હું આખા ભારતની 2/3 જે પ્રક્રિયા કર્યા વગરનું ગંદુ પાણી છે તે ફક્ત ગંગા નદીમાં જાય છે. આપણી આખા ભારતનું અને યમુના, દિલ્હીનું 60% તે યમુનામાં જાય છે અને આ તો આપણી સૌથી પવિત્ર નદીઓ છે. તમે હંમેશા દર વખતે છઠ પૂજા દરમિયાન, તમે કોઈ પણ ધાર્મિક સરઘસ દરમિયાન અને છઠ પૂજા દરમિયાન તમે એ પણ જુઓ છો કે યમુનામાં આવી રીતે ફીણ આવેલા છે આટલા બધા, અને આ મહિલાઓ ઊભી છે અને સૂર્યને અર્ધ્ય આપી રહી છે. શું ચાલી રહ્યું છે? તમે પૂજા કરો છો પ્રકૃતિની? ખરેખર આપણે પ્રકૃતિની પૂજા કરીએ છીએ? આ ખૂબ જ દુઃખ થાય છે તે દ્રશ્ય જોઈને વારંવાર, અને પણ દર વખતે અખબારમાં આવે છે, તે ન્યૂઝ પર ચાલે છે, પરંતુ ફરી પાછી એ જ આવતી જતી વાત થઈ જાય છે. જુઓ, સમસ્યાના મૂળ સુધી જવું પડશે. વ્યક્તિગત સ્તરે જ્યારે આપણે વાત કરીએ છીએ આંતરિક ચેતનાની કોઈની અંદર, જો તે જાગી રહી છે અને તે એ દિશામાં કામ કરી રહ્યો છે, પછી વાત આવી જાય છે સામૂહિકની કે હા, કદાચ અંદર પણ નથી જાગી શકતી બરાબર રીતે. જ્યાં સુધી મેં કહ્યું, પર્યાવરણને માત્ર પર્યાવરણની જેમ જોશો, અંતઃકરણની જેમ નહીં જુઓ. આ બરાબર છે શું? એન્વાયરમેન્ટ પણ એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, ક્લાઇમેટ પણ એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, અને એનાથી કોઈ બહુ સારા પરિણામ નથી આવી રહ્યા. ભારતની વાત કરી રહ્યો છું. આપણે પૂજી રહ્યા છીએ વગર સમજે. પૂજતા પહેલા પૂછવું પડે છે કે વાત શી છે? આટલી જે પૂજા જે કરીએ છીએ આપણે, ભક્તિ વગેરેમાં એના કરતાં સારું હતું થોડી જિજ્ઞાસા જ કરી લીધી હોત તો આટલી દુર્દશા ન થાત. ભારતમાં નદીઓનું, ખાસ કરીને પ્રદૂષણનું એક બહુ મોટું કારણ છે એ ધાર્મિક છે. તો એમાં થઈ જાય છે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ, હાઉસહોલ્ડ સીવેજ, અને જે ત્રીજું કારણ આવે છે ખાસ કરીને ગંગાના સંદર્ભમાં, તે આવે છે ધાર્મિક પ્રવૃત્તિ. કેમ? કારણ કે આ જે આપણી પૂજા છે બધી, જે આપણી ધાર્મિકતા છે બધી, એમાં જ્ઞાન ક્યાંય નથી, એમાં સમજદારી ક્યાંય નથી. એમાં માન્યતા છે, આસ્થા છે, ઘણો બધો અંધવિશ્વાસ છે, સમજદારી ક્યાંય પણ નથી. અને એ જ અધ્યાત્મ જે સમજદારીના કેન્દ્રમાં હોય છે એ જ આત્મસન્માન આપે છે. વગર અધ્યાત્મે, ફરી કહી રહ્યો છું, સ્વાભિમાન હોઈ શકે છે, ઘણું બધું કે જે બસ અહંકારનો વિસ્તાર છે. વાસ્તવિક આત્મસન્માન ન હોઈ શકે. આત્મસન્માનનો અર્થ થાય છે સત્યનું સન્માન. આત્મસન્માનનો અર્થ થાય છે અસત્યમાં નહીં જીવવું. આત્મસન્માનનો અર્થ થાય છે ઊંચામાં ઊંચું થઈ જવાની સંભાવના મારામાં છે, તેથી હું મારું સન્માન કરું છું. આ આત્મસન્માન છે. જે માણસ કહી રહ્યો છે મારામાં શું ખાસ રાખ્યું છે, હું તો એમ જ છું, આકાશી તાકાતોની કઠપૂતળી છું, હું સંયોગની ધૂળ છું, હું કંઈ નથી, એમ જ છું. તે પોતાનું કેમ સન્માન કરશે? તે કાલે મળતો હોય તો આજે મરી જાય, એને કોઈ ફરક નથી પડતો. એક તરફ વિકાસની વાત કરીએ છીએ જ્યારે મુખ્ય પ્રશ્ન થાય જ છે, અને બીજી તરફ આપણે નવી શોધોની વાત કરીએ છીએ, વધતી જીડીપીની વાત કરીએ છીએ, વિકાસની વાત કરીએ છીએ, અને પછી આ પ્રકારની હાલત આપણે સતત જોતા રહીએ છીએ. આપણી મહત્વાકાંક્ષાઓ આપણને કયા ખાડામાં લઈ જઈ રહી છે? અને વ્યક્તિગત સ્તરે, સામાજિક સ્તરે, અને પછી પોલિસીના સ્તરે તમારો શો મત છે? શું કંઈ સુધારો કરી શકાય છે? બિલકુલ, હું વિગતવાર રીતે થોડું જાણવા ઈચ્છું છું. નહીં, હું નથી કહેતો કે આ બધું આપણી મહત્વાકાંક્ષાનું કે વિકાસનું કે જીડીપીનું પરિણામ છે કે આજે ભારત આટલું પ્રદૂષિત છે. ના તો આપણે એવો પણ વિકાસ કરી લીધો છે, ના સામાન્ય ભારતીય કોઈ બહુ મહત્વાકાંક્ષી હોય છે, અને ના આપણી પર કેપિટા જીડીપી કોઈ ગણતરીમાં આવે છે. ભારતનું જે પ્રદૂષણ છે તે ઔદ્યોગિક કે આર્થિક કારણોથી નથી. સાંભળવામાં જેવું પણ લાગે, પણ એનું મૂળ કારણ આધ્યાત્મિક છે. જુઓ, સમજો કેટલું આપણે જીડીપી કરી લીધો કે દુનિયાના 100 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 94 ભારતના છે. આટલો તમે જીડીપી કરી લીધો છે, આટલો આપણો ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ છે કે દુનિયાના 100 પ્રમુખ સ્થાનોમાંથી 94 આપણે ઝૂંટવી લીધા. આપણે એટલી જબરદસ્ત રીતે પૈસા બનાવી રહ્યા છીએ, આપણે એટલા મહત્વાકાંક્ષી છીએ. ભારત આર્થિક રીતે એટલો અગ્રણી થઈ ગયો છે. 100માંથી 94 ભારતના શહેર છે, અને દુનિયાની જે સૌથી વધારે પ્રદૂષિત રાજધાની છે તે દિલ્હી છે. આપણે શું પોતાને કહી રહ્યા છીએ કે તે ભારત વિકાસ કરી રહ્યો છે? ના સમજો, પ્રદૂષણ થઈ રહ્યું છે. આ પ્રદૂષણનો વિકાસના કારણે નથી થઈ રહ્યો.
આ આંતરિક દૂષણ છે જે બાહ્ય પ્રદૂષણના રૂપમાં દેખાઈ રહ્યું છે. માનો વાત, ક્યાં વિકાસ થયો છે, કેવો વિકાસ થયો છે, કેટલો પર કેપિટા આપણો જીડીપી છે. અહીં તો 0.1% અમીર લોકો છે જે બસ અમીર થઈ રહ્યા છે, એનો વિકાસ થઈ રહ્યો છે. બાકી તો આખો દેશ વધારે ને વધારે ગરીબ જ થતો જાય છે. વિકાસ થયો ક્યાં છે? જ્યારે વિકાસ જ નથી તો વિકાસથી ક્યાંથી પ્રદૂષણ થઈ ગયું? આ પ્રદૂષણ વિકાસના કારણે નથી થઈ રહ્યું. આ પ્રદૂષણ આંતરિક ગંદકીના કારણે થઈ રહ્યું છે. એક માણસ ચાલતા ચાલતા થૂંકી રહ્યો છે, એમાં વિકાસનો શો રોલ છે. એક માણસ છે જે ચાલી રહ્યો છે કોઈ રસ્તા પર અને થૂંકી રહ્યો છે. વિકાસ થાય કે ન થાય, આ માણસ ખરાબ છે. આ માણસ તે છે જેનામાં પોતાની પ્રત્યે જરા પણ ગરિમા નથી. તમે ચાલી રહ્યા છો કોઈ જાહેર જગ્યા, એક માણસ આવે છે, તમને આમ ખભાથી મારીને ચાલ્યો જાય છે. થયું હશે તમારી સાથે, અને મહિલા હોવાના નાતે તો તમે વધારે આવું સહન કર્યું હશે. આ માણસ કોણ છે? આ માણસ તે છે જેને પોતાની હસ્તીની ગરિમાનો જરા પણ ખ્યાલ નથી, તો આ બીજાની અંગત જગ્યામાં પણ ઘૂસતો આવે છે. તમે જ્યાં રહેતા હશો ત્યાં થતું હશે આજુબાજુ કે આંટી અંકલ લોકો હોય છે, કંઈ પણ પૂછ્યા વગર ચાલ્યા આવે છે. બેટા, લગ્ન ક્યારે કરી રહ્યા છો? એ પણ પૂછી લેશે કે બેટા સેક્સ કર્યું કે નહીં? બેટા, બાળક ક્યારે કરી રહ્યા છો? આ કેવી રીતે કરી લે છે? કારણ કે એમને પોતાની ગરિમાનો ખ્યાલ નથી, તો તમારી પણ ગરિમાનો ખ્યાલ નથી. વેદાંતમાં ગરિમા માટે એક જ શબ્દ છે, સત્યાત્મા. જેની પાસે હોય છે માત્ર એની પાસે ગરિમા હોય છે, કારણ કે તે બિલકુલ અંગત વસ્તુ હોય છે. તે એવી વસ્તુ હોય છે જેને જમાનો સ્પર્શી નથી શકતો. આપણી પાસે એવું કંઈ પણ નથી જેને દુનિયા સ્પર્શી ન કરી શકે. આપણું બધું એવું છે જેને દુનિયાએ પોતાના હાથે ગંદુ કરી રાખ્યું છે. આપણે અંદરથી એકદમ મેલા થઈ ગયા છીએ, એટલે બહાર કંઈ પણ મેલું કરવામાં આપણને કોઈ સંકોચ નથી થતો. મેલું જોઈને આપણને કોઈ દુઃખ નથી થતો. આ આપણી હાલત છે. જુઓ, ઘણા બધા ભારત જેવા જ દેશ છે. આર્થિક રીતે પણ જો તમે પ્રતિ વ્યક્તિ આવકની વાત કરો તો પણ બહુ સ્વચ્છ છે, બહુ સ્વચ્છ. તો આપણે શું એવા? ફરીથી, ત્યાં જો આધ્યાત્મ જાગૃતિની વાત હોય કે આધ્યાત્મિકતાની વાત હોય, આપણને ગઢ માનવામાં આવે છે. તો હવે તમે ખતરનાક ક્ષેત્રમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છો. જઈએ, ચાલો જઈએ. હું કહું છું, તમારી મુક્તિનો, તમારી ઊંચાઈનો, તમારી સચ્ચાઈનો સંબંધ કોઈ બીજા લોક સાથે છે, અહીંથી નથી. તમે બસ પોતાનો એક નાનો ઓરડો સાફ રાખી લો, જેમાં તમે પોતાની અંધભક્તિ વગેરે ચલાવતા રહો. તમારો મહોલ્લો ગંદો છે, કોઈ ફરક નથી પડતો. તમને પોતાના નાના એવા ઓરડામાં તમે ભજન પૂજન કરી લીધું છે, તો મૃત્યુ પછી દેવયાન આવશે અને તમને સ્વર્ગલોક લઈ જશે. આજે આપણી અંધભક્તિથી ઉઠે છે લોક ધાર્મિક વ્યર્થ માન્યતાઓ છે. એમણે આપણને બરબાદ કર્યા છે. ભારતીયોના ઘર ગંદા નહોતા. તમે ધ્યાનથી જોજો. રસોડાઓ ગંદા નથી હોતા. ધ્યાનથી જોજો. આપણા બધા સાર્વજનિક સ્થાન છે ને, તે ગંદા હોય છે. કેમ? કારણ કે ઊંચામાં ઊંચું દર્શન ભારતની પાસે છે, પણ નિમ્નમાં નિમ્ન માન્યતાઓ પણ ભારતીયોમાં જોવા મળે છે. અને નિમ્નમાં નિમ્ન માન્યતા એ છે કે મારે બસ પોતાનું બરાબર રાખવાનું છે, બાકી તો થૂંકતા જાઓ, કંઈક કરો. હોસ્પિટલોમાં જુઓ, દિવાલો પર લોકોએ શું કરી રાખ્યું છે? તે શું ભૂલથી થઈ ગયું એમનાથી? આપણે કોઈ પર્યટન સ્થળ પર જઈએ છીએ, કોઈ બહુ જૂની ઇમારત હોઈ શકે છે, ગુફા હોઈ શકે છે, અને ત્યાં આપણે જઈને ખોતરીને આવી જઈએ છીએ. પિંકી લવ્સ મોનુ. આ માણસ ગંદો છે. એનો સંબંધ ગરીબી સાથે નથી, એનો સંબંધ સંસ્કાર સાથે છે. આપણા જે લોકધાર્મિક સંસ્કાર છે ને, એમાં ગરિમા, આત્મસન્માનની બહુ ખામી છે. પિંકીને કોઈ ફરક નથી પડતો. કોઈ આવીને એમની પીઠ પર હાથ ઘસીને ગયો, કારણ કે આ રોજ થાય છે. આત્મા અત્યંત નિજતાનું નામ છે. એક રીતે તે એક્સ્ટ્રીમ વ્યક્તિગત વાત છે. આપણી રહેવા જ નથી દેવામાં આવતી. તમે લગ્ન ક્યારે કરશો? કોઈ બીજું નક્કી કરી રહ્યું છે. કયું આત્મસન્માન બચ્યું તમારી પાસે? કહો. તમારી સાસુ તમારી પર દબાણ કરશે કે તમે બાળક ક્યારે પેદા કરશો, તમે કરિયર શું લઈને ચાલશો, તે તમારા બાપે નક્કી કર્યું છે. કયું આત્મસન્માન બચ્યું? અને જ્યારે આપણને બધી બાજુથી ગંદકી જ મળી રહી છે, દરેક હક રાખીને બેઠા છે કે આવો અને અમારી જિંદગી પર થૂંકીને ચાલ્યો જશે, તો પછી આપણે પણ રસ્તાઓ પર થૂંકીએ છીએ. આપણે આપણી નદીઓને ગંદી કરીએ છીએ. આપણે હવાઓને ગંદી કરીએ છીએ. નોઇઝ પોલ્યુશનની તો આપણે વાત જ નથી કરી રહ્યા. એક ઘરમાં લગ્ન હશે, આખા ગામને સુવા નહીં દે તે માણસ. કેમ? કારણ કે નિજતા જેવી કોઈ વાત જ નથી ને. બધું સાર્વજનિક છે, બધું પબ્લિક છે. કેમ? કારણ કે મારું બધું આવ્યું જ છે પબ્લિકથી.
મારું પોતાનું કંઈ છે જ નહીં. આ છે આત્મસન્માનની ખામી. મારા વિચાર ક્યાંથી આવી રહ્યા છે? સંસ્કારથી આવી રહ્યા છે. મારી ભાવનાઓ ક્યાંથી આવી રહી છે? હોર્મોન્સથી આવી રહી છે. મારી માન્યતાઓ ક્યાંથી આવી રહી છે? પરંપરાથી આવી રહી છે. મારું પોતાનું શું છે? જ્યારે પોતાનું કંઈ છે જ નહીં તો આત્મસન્માન પણ નથી. આત્મસન્માન તો ત્યારે હોય ને જ્યારે પહેલા આત્મા હોય, આત્મ છે જ નહીં. તો કંઈ પણ થાય છે, થતું રહે, આપણાથી સહન થઈ જાય છે. અમે સહન કરી લઈએ છીએ અને એને આપણે કહી દઈએ છીએ કે અમે તો બહુ સહિષ્ણુ છીએ, સંતોષી છીએ. ના સહિષ્ણુ છો, ના સંતોષી છો. કેવી રીતે બની શકો છો? થેન્ક્સ સારા. સૌથી પહેલા તો કંઈક એવું થોડું ઘણું જ યોગ્ય, આંશિક જ યોગ્ય મેળવો. તો જે પૂર્ણ રીતે પોતાનું છે, પછી એની રક્ષા માટે તમે તનતોડ મહેનત કરશો. જે ખરેખર પોતાનું હોય છે, માણસ એની પર કોઈને થૂંકવા નથી દેતો. આપણી પાસે કે પોતાનું નથી, બસ સરકારી છે. બેઠેલા છો બસમાં, ખોતરી નાખી છે, તમે જોશો. રાજ્ય પરિવહન વગેરેની બસો હોય છે, લોકો બેઠા હોય છે. એમને કરવા માટે કંઈ નથી તો પેન લઈને સામેની સીટ ફાડી નાખશે અને પછી એમ આંગળી નાખીને એને ખોતરી રહ્યા છે. રેલવેમાં બેઠા છે, ત્યાં મગફળીના ફોતરા ફેલાવી દીધા. એમ જ થોડી દરેક વસ્તુ ગંદી થઈ ગઈ છે. રેલવે સ્ટેશન પર મહિલાઓ હશે, તે બરાબર પાટાની વચ્ચે બેસાડીને શૌચ કરાવી રહી હશે. કેમ કરાવી રહી હશે? કારણ કે જે શૌચાલય છે એમાં જે છેલ્લો માણસ ગયો હતો એને એટલી તમીજ નથી હોતી કે પાણી નાખીને આવી જાય. તો તે પછી કહે છે ત્યાં જવું નથી, અહીં બેસી જા તું. થઈ ગયો ગરિમાની, આત્મસન્માનની ખામી. અને સુવિધાઓની. ફરીથી કહું છું, ભારત જેવા જેટલા ગરીબ દેશ બીજા પણ છે દુનિયામાં, આટલા ગંદા નથી. 100માંથી 94. ભૂલતા નહીં, 100માંથી 94 દુનિયાના સૌથી ગંદા શહેર ભારતમાં છે. અને જે બાકી 6 પણ છે ને, તે આપણા જ ભાઈ બંધુ છે, આડોશી પાડોશી. તે પણ કોઈ દૂરના નથી, તે પણ આપણા કાકા મામાના ભાઈ બહેન છે. કોણ? પાકિસ્તાન, બાંગ્લાદેશ, બીજું કોઈ નથી ગંદુ. આ બધા આપણા જ લોકધર્મ, આપણી જ સંસ્કૃતિનો વિસ્તાર છે, જે ગંદકી. અને બહુ વધારે દુઃખદ એટલે છે કારણ કે ઊંચામાં ઊંચું દર્શન પણ આપણું છે અને એ હોવા છતાં આપણે આપણી આ દુર્ગતિ કરી લીધી છે. આપણે દેવભૂમિ ઉત્તરાખંડની જઈએ છીએ જે કહેવામાં આવે છે, અને મતલબ પહાડોનો હાલ તો પૂછો જ નહીં. જે રીતે વસ્તુ અને ફરક નથી પડી રહ્યો એ જ જે બિલકુલ તફાવતની વાત આવી રહી છે. પહાડ તો આપણે જઈએ જ છીએ, ખાસ કરીને પહાડને ખોતરવામાં, લૂંટવામાં, હું કહીશ બળાત્કાર કરવા. હજુ માંડ 10 દિવસ પહેલા હું પાછો ફરી રહ્યો છું તો ત્યાં એક જગ્યાએ મલબો પડેલો હતો. લેન્ડસ્લાઇડ થયું હશે તો તમે શું આશા રાખશો? એમાં શું હશે? પથ્થર હશે? માટી હશે? આ જ તો હશે. તે લેન્ડસ્લાઇડ થયેલું છે, એમાં પ્લાસ્ટિક છે. લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે, એમાં બિસ્લેરીની બોટલો દેખાઈ રહી છે. આપણે પર્વતો પર જઈએ જ છીએ પર્વતોને બરબાદ કરવા માટે. જ્યાં ટુરિસ્ટ પહોંચી ગયો તે જગ્યા બરબાદ થઈ ગઈ. કારણ કે આપણે ગંદા છીએ ને, આપણાથી સફાઈ સહન નથી થતી. હું તમને એક સવાલ પૂછું છું, તમે કોઈ ઓફિસ હોય જ્યાં બધા ભ્રષ્ટ હોય, બધા બિલકુલ કાળા દાગવાળા ગંદા લોકો. ત્યાં એક માણસ છે જે ઈમાનદાર છે, સાફ સુથરો છે, એના પ્રત્યે બાકી બધા શું વલણ રાખે છે? અજી હા, આ મોટા આવ્યા ઈમાનદારી બતાવી રહ્યા છે અને તે બધાની પૂરી કોશિશ શું કરે છે કે તે પણ કેવો થઈ જાય? એમના જેવો. આ આપણું વર્તન પહાડો પ્રત્યે છે. કંઈ પણ સાફ સુથરું, પવિત્ર, નૈસર્ગિક કેવી રીતે હોઈ શકે છે? અમારે એને ગંદુ કરવું છે કારણ કે અમે ગંદા છીએ અંદરથી. આ આંતરિક ગંદકી, ભારતમાંથી પ્રદૂષણની સમસ્યા. ગંદકી જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ભારતમાંથી પ્રદૂષણની સમસ્યા દૂર નહીં થાય. વાત ગરીબીની નથી. ઘણા બીજા ગરીબ દેશ છે, તમે ત્યાં ચાલ્યા જાઓ. લેટિન અમેરિકા ચાલ્યા જાઓ, આફ્રિકા ચાલ્યા જાઓ, ત્યાં સફાઈ જોવા મળે છે. શ્રીલંકા પણ કોઈ અમીર દેશ તો નથી ને? આપણે જો તમે પ્રતિ વ્યક્તિ આવક જોશો, શોધી લેજો. મેં ક્યારેય કર્યું નથી, પણ કોલંબોની, મુંબઈની અને દિલ્હીની તમે પ્રતિ વ્યક્તિ આવક જુઓ તો એવું નથી કે કોલંબો બહુ આગળ હશે કાં તો એક જ સ્તરે હશે. નીચે પણ હોઈ શકે છે. બહુ સ્વચ્છ શહેર છે. આ રીતે ભારતીય ટુરિસ્ટ હવે જાય છે, વિયેતનામ જાય છે, થાઈલેન્ડ જાય છે, કંબોડિયા જાય છે, બાલી જાય છે. એ કોઈ બહુ અમીર જગ્યા નથી, પણ સ્વચ્છ છે. આ કોઈ વિકસિત દેશ નથી ભારત કરતા. વધારે વિકસિત છે, પણ આ કોઈ પશ્ચિમી યુરોપ જેવા દેશ તો છે નહીં, અમેરિકા નથી, છતાં પણ ખૂબ ખૂબ સ્વચ્છ છે. તો વાત એટલી ગરીબીની નથી. ગરીબ થઈને પણ સ્વચ્છ થઈ શકાય છે.
વાત આત્મસન્માનની છે અને આપણું આત્મસન્માન એટલે છીનવી લેવામાં આવ્યું છે કારણ કે આપણી પાસે નીચતા વ્યક્તિત્વ નથી. આપણી પાસે કંઈ પણ પોતાનું હોત ને તો આપણે એને સાફ રાખત, કારણ કે આપણે અંદરથી બધી રીતે કચરાપેટી બનેલા છીએ, જેમાં આખી દુનિયા આવીને પોતાનો કચરો નાખી દે છે. કયા સંબંધે નાખે છે કે હું તમને બહુ પ્રેમ કરું છું તો તમે તે કામ કરો જે મેં કર્યું. લો, એને પોતાનો કચરો નાખી દીધો ને તમારી જિંદગીમાં. આ આપણી પરંપરા છે, એના સંસ્કાર તમારે સ્વીકાર કરવા પડશે. લો, એને પોતાનો બધો કચરો નાખી દીધો તમારી જિંદગીમાં. તમે ફલાણા ધર્મના છો, ફલાણી પરંપરાના છો, તો તમારે હવે અમારી માન્યતાઓ સ્વીકાર કરવી પડશે. લો, એને પોતાનો બધો કચરો નાખી દીધો ને. આખી દુનિયા, બધી આપણી કોમ અને બધું આપણો ભૂતકાળ પોતાનો કચરો આપણી અંદર નાખેલો છે અને તેને આપણે કહીએ છીએ આપણો મહાન વારસો. જ્યારે અંદરથી આપણે આટલા ગંદા છીએ તો બહાર કંઈ પણ ગંદુ કરવામાં પછી આપણને કોઈ અફસોસ નથી થતો. આ અસલી વાત છે. તો પછી શું નાગરિક ફરજ અને પછી સરકારી પોલિસીઝ એ દિશામાં આ બધાની વાત બેઈમાની થઈ જાય છે? આવતી રહેશે ગવર્મેન્ટ પોલિસીઝ પોતે તોડી કામ કરી લેશે. તે માણસ જ કરે છે કામ. આટલી પોલિસીઝ બની ગઈ, એનાથી શું થઈ ગયું? કંઈ થઈ રહ્યું છે? પોલિસી આટલી બનતી જાય છે, દેશ એટલો વધારે ગંદો થતો જાય છે. સફાઈ તમે બતાવી દો ક્યાં છે? લઈ દઈને વાત માણસ પર આવે છે. પોલિસી બનાવવાવાળા પણ માણસ છે, પોલિસી એક્ઝિક્યુટ કરવાવાળો પણ માણસ છે અને પોલિસીને ફોલો કરવાવાળો, તોડવાવાળો પણ માણસ જ છે. અને જે તોડવાવાળો પણ માણસ છે ને, તે 99.9% એ જ છે. તે તમે કોઈ પણ પોલિસી બનાવી લો, કેવી રીતે ચાલશે, અને વધારે પોલિસી બનાવશો તો લોકતંત્ર તમારી સરકાર વધારે પાડી દેશે. હું તમારી પાસેથી જાણવા માંગુ છું, જ્યારે એન્વાયરમેન્ટની દિશામાં આજે તમને એવોર્ડ પણ મળ્યો અને એન્વાયરમેન્ટની દિશામાં કામ કઈ રીતે, એન્વાયરમેન્ટની દિશામાં તમારી સંસ્થા, તમે કામ કરી રહ્યા છો એના વિશે થોડું. જેમણે એવોર્ડ આપ્યો, મેં એને કહ્યું કે જુઓ, જો બાહ્ય સક્રિયતા એક્ટિવિઝમ માટે તમે મારું નામ વિચારી રહ્યા છો તો એ એવોર્ડ વગેરે મને ન આપો. ઓકે. જો તમને એ દેખાઈ રહ્યું છે કે તમને નદીઓની ગંદકી ગણાવવા પહેલા માણસની ગંદકી ગણવી પડશે તો તમે મારી વાત સાંભળી રહ્યા છો. તમને જો એ દેખાય છે કે એર ક્વોલિટી માપવા પહેલા તમારે માણસની ક્વોલિટી માપવી પડશે તો તમને મારી વાત સમજમાં આવી રહી છે. તમને જો એ દેખાઈ રહ્યું છે કેસી લેવલ કેટલું વધી ગયું છે, ક્લાઇમેટ ચેન્જથી અથવા ભૂજળ સ્તર કેટલું ઓછું થઈ ગયું, અતિશય શોષણથી, એ માપવા પહેલા તમારે માણસનું હૃદયનું સ્તર માપવું પડશે. તો તમને કંઈક મારી વાત સમજમાં આવી છે. કદાચ એમણે મારી વાત સમજમાં આવી હશે. મેં કહ્યું તમે બાહ્ય વસ્તુઓ માપી રહ્યા છો. વાઘ કેટલા બચ્યા છે? તમે એ કેમ નથી માપી રહ્યા કે એ માણસમાં હિંસા કેટલી બચી છે? જેણે સૌથી પહેલા વાઘને મારી દીધો હતો. હિંસા જો હજુ એટલી જ બચેલી છે તો વાઘને તમે કેટલા દિવસ સુધી બચાવી લેશો? માણસ અંદરથી એટલો જ ગંદો છે તો તમે નદીઓને સાફ કેવી રીતે કરી લેશો? તો પછી આ જે એક્ટિવિઝમ છે આપણી ચારે બાજુ, હમણાં તમે ઇન્ડસ્ટ્રી છે, બહુ તગડી ઇન્ડસ્ટ્રી છે. કોવે રૂપિયા થોડા એવા $1 બિલિયન ઇન્ડસ્ટ્રી છે. બહુ ફંડિંગ આવે છે બધા બહારના કામ કરવા માટે. અને એ કામોથી થવાનું કંઈ નથી. કંઈ થઈ રહ્યું છે તમને લાગી રહ્યું છે? જો તમે એને પૂછો કે આટલું આવ્યું, એની પર ROI શું છે, બિલકુલ ઉપર છલ્લી રીતે કહો કે દુનિયામાં તમે શું બચાવી લીધું? કારણ કે એક નાની એવી વાત છે જે તે સાંભળવા નથી માંગતા. તે નાની એવી વાત એ છે કે તે બધું શરૂ થાય છે અંદરથી. અને જે વસ્તુ અંદરથી શરૂ થવાની છે, તમે બહાર એમાં લાગેલા છો, એનાથી શું થઈ જશે? ખૂબ ખૂબ ધન્યવાદ. તમે એક નવું દ્રષ્ટિકોણ આપ્યું આ આખી એન્વાયરમેન્ટ ચર્ચાને, અને મને લાગે છે કે અમારા દર્શકો જે જોઈ રહ્યા છે એમને પણ એક નવો દ્રષ્ટિકોણ મળ્યો હશે. અને કદાચ આપણે વધારે ઊંડાણથી, જેમ તમે કહ્યું, આ બધું શરૂ થાય છે તમારાથી, આ બધું શરૂ થાય છે અંદરથી, બધું અંદરથી શરૂ થાય છે. આંતરિક ગંદકીની અભિવ્યક્તિ છે બહારવાળી ગંદકી. ખૂબ ખૂબ ધન્યવાદ અમારા દર્શકોને પણ કે જે છેલ્લે સુધી અમારી સાથે બની રહ્યા. અમે આ પ્રકારના મુદ્દાઓ લાવતા રહીશું, એ જરૂરી વિષયો પર વાત કરતા રહીશું. આચાર્ય પ્રશાંત, અમારો સાથ આપવા માટે ખૂબ ખૂબ આભાર. અને મળીએ છીએ બહુ જલ્દીથી ફરી એકવાર આપણે.